જેવું વાતાવરણ ઠંડુ થાય ને એવું આપણને તીખું ચટપટું ગરમા ગરમ ખાવાની ઈચ્છા થતી હોય છે. તો એવી જ આપણે આજે રેસીપી બનાવીશું, તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં આપણે 7 થી 8 કલાક માટે ચણા અને વટાણાને પલાળીને રાખી દઈશું. તો અહીંયા આપણે સફેદ વટાણા હોય ને એ મેં લીધેલા છે અને તમારે જેટલી રેસીપી બનાવી હોય તેટલા તમે લઈ શકો છો. મેં અહીંયા વાટકીનું માપ લીધેલું હતું એટલે 1 વાટકી જેટલા એડ કરેલા છે અને થોડા ઘટેલા એટલે મેં વ્હાઈટ જે ચણા હોય ને નાની સાઇઝના એ પણ એડ કરેલા છે. તમે આ રીતે પણ કરી શકો છો, માત્ર તમારે સફેદ વટાણા જોઈતા હોય તો એ પણ લઈ શકો છો. આ 7 થી 8 કલાક માટે પલાળવા, જેથી કરીને સરસ એવા પલળી જાય અને તેને બાફવા ઇઝી રહે. હવે કુકરમાં એડ કરીને જરૂર પૂરતું પાણી એડ કરી દઈશું. મીઠું, હળદર અને તમાલપત્ર એડ કરેલું છે અને તેને બાફવા માટે રાખી દઈશું. સરસ એવા બફાઈ જાય ત્યાં સુધીમાં આપણે બીજી પ્રિપેરેશન કરી લેશું. તો મેં અહીંયા તીખા મરચાં લીધેલા છે અને તેને અધકચરા એવા ક્રશ કરી લેશું, અથવા તમે ચોપ પણ કરી શકો છો, એટલે કે નાની નાની કટકી પણ કરી શકો છો. તેને એક ડીશમાં કાઢી લેશું અને સાથે મેં આદુને પણ ખમણેલું છે, તો તેને બંનેને વસ્તુને કરીને રાખી દેશું. હવે આપણે બીજી પ્રોસેસ કરી લેશું. તો તેના માટે મેં સાઈડમાં બાફેલા બટાકા લીધેલા છે અને ડુંગળી લીધેલી છે, તેને આપણે બારીક ચોપ કરી લેશું અને બટાકાની છાલ કાઢી લેશું. અહીંયા મેં બાફેલા બટાકા લીધેલા છે એટલા માટે મેં વટાણાની સાથે એડ નથી કરેલા. જો તમે બાફેલા બટાકા ન લેતા હોય તો તેની સાથે જ કુકરમાં એડ કરી દેવા, જેથી સાથે જ બફાઈ જાય, એટલે કે નાના નાના ટુકડા કરીને કરશો એટલે સરસ એવું થઈ જશે. હવે આપણે બારીક એવી ડુંગળી કરી લેશું અને બટાકાને છાલ કાઢી લેશું. ત્યાં સુધીમાં આપણા સરસ એવા વટાણા બફાઈ ગયા છે. તો તેમાંથી તમાલપત્ર આપણે કાઢી લેશું અને ચેક કરી લેશું. 7 થી 8 સીટીમાં મસ્ત એવું બફાઈ જશે. હવે આપણે વટાણાને પ્રેસ કરીશું એટલે એકદમ સરસ એવા બફાઈ ગયા છે. તો આપણે એક લોયું એડ મૂકી દઈશું ગેસ ઉપર અને જે વટાણાનું મિક્સચર છે તે તેમાં એડ કરી દઈશું અને એ જ કુકરમાં મેં પાણી એડ કરીને સાઈડમાં ગરમ કરવા માટે મૂકી દીધેલું છે, જેથી કરીને આપણે જે કન્સિસ્ટન્સી છે તે એડજસ્ટ કરી શકીએ. હવે મેં અહીંયા 3 બટાકા જે છે તેને મેશ કરી લીધેલા છે અને તેને આ રીતે આપણે જે વટાણા છે તેની સાથે એડ કરી દઈશું અને આ રીતે રફલી એવું જે આપણે પાઉંભાજીનું મેશર હોય ને તેનાથી મેશ કરી લેશું, જેથી કરીને સરસ એવો આ ઘટ થવા લાગે. તો તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આપણે રગડાની પ્રોસેસ કરી રહ્યા છીએ. તો રગડો અહીંયા તમે 2 થી 3 રીતે કરી શકો છો. તો અત્યારે આપણે જે રગડો છે તેમાં મેં હળદર, લાલ મરચું અને ગરમ મસાલા પાવડર એડ કરેલો છે. તો તેને બધી વસ્તુને સરસ રીતે આપણે મિક્સ કરી લેશું. અહીંયા ઇનકેસ તમારે માત્ર હળદરવાળો જે કરવો હોય ને તો પણ તમે કરી શકો છો. એમનો પણ બહુ સરસ એવો ટેસ્ટી લાગે છે, પણ ગરમ મસાલો ચોક્કસથી નાખજો, સરસ એવી ફ્લેવર આવશે. હવે આપણે અહીંયા ઠંડુ પાણી નહીં એડ કરીએ, ગરમ પાણી એડ કરીશું એટલે કુકિંગ પ્રોસેસ તેની સ્ટાર્ટ રહે. તો મેં અહીંયા ગરમ પાણી એડ કરેલું છે કન્સિસ્ટન્સી એડજસ્ટ કરવા માટે અને રગડાને આપણે કન્ટિન્યુઅસલી બોઇલ કરીશું. જેમ તે બોઇલ થશે ને, એટલે કે જેમ તે ઉકળશે ને તેમ તેની ફ્લેવર ખૂબ જ સરસ એવી આવશે. તો રફલી આપણે તેને ક્રશ કરી લેશું અને આ રીતે બફાવા માટે રાખી દેશું. અને જો તમારે એમનેમ પણ વઘારીને કરવો હોય ને આ રગડો તો પણ તમે કરી શકો છો. તો તમે જોઈ શકો છો આપણે તેને સરસ એવો ઘટ થાય ને ત્યાં સુધી આપણે તેને બાફી લીધેલો છે, એટલે મતલબ ઉકાળી લીધેલો છે. તો આ રીતની કન્સિસ્ટન્સી સરસ એવી થઈ ગઈ છે, ઘટ થઈ ગયું છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દેશું. અહીંયા મેં આ રીતનું લિક્વિડ થોડુંક રાખેલું છે, કારણ કે જેમ તે ઠંડો થશે ને એમ તે વધારે ઘટ થશે, એટલા માટે બહુ વધારે લિક્વિડ નથી રાખેલું, પણ મીડિયમ એવું રાખેલું છે. તો હવે આપણે પેટીસની પ્રિપેરેશન કરી લેશું. તો તેના માટે મેં 3 નંગ જેટલા બટાકા લીધેલા છે અને તેને આ રીતે જે ફોક હોય તેની મદદથી મેશ કરી લેશું અને આદું અને મરચાં એડ કરી દેશું. હવે અહીંયા આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. અહીંયા તમારે બીજા મસાલા એડ કરવા હોય તો કરી શકો છો. જીરું છે, તમારે હળદર એટલે કે તેનો કલર યલોઇશ આવશે, કાળા મરીનો પાવડર છે, એ બધું એડ કરવું હોય તો કરી શકો છો. મેં માત્ર સિમ્પલ જ રાખેલું છે. હવે તેમાં કોર્નફ્લોર એડ કરી દેશું. અહીંયા કોર્નફ્લોરની જગ્યાએ તમે ચોખાના લોટનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આપણે બધી વસ્તુ મિક્સ કરી લેશું. તો મેં અહીંયા 3 થી 3.5 ચમચી ઉપર મેં કોર્નફ્લોર એડ કરેલો છે અને મિક્સ કરી લઈશું અને સરસ એવી તેના ટિક્કી જેવો શેપ આપી દેશું. તો આ જે આપણે પેટીસ બનાવીશું તેને આપણે ઘીમાં ફ્રાય કરીશું.
તો તમે જો અમદાવાદમાં રહેતા હોય તો તમે ક્યારેય પણ આ રીતની પેટીસ ખાધી છે અને કઈ જગ્યાએ ખાધી છે એ મને જરૂરથી કહેજો, કારણ કે ઘીમાં બનાવેલી પેટીસ પણ અહીંયા અમદાવાદમાં એક જગ્યાની બહુ જ ફેમસ છે. મેં ખાધેલી છે, પણ તમે જરૂરથી મને નામ જણાવજો. અને તમે ક્યારેય પણ આ રીતે બનાવેલી છે તો મને જરૂરથી કમેન્ટ કરજો. હવે આપણે ગોળ લુઓ વાળેલો છે તો તેને આપણે ઘીમાં એડ કરી દઈશું, અને જ્યારે એક બાજુથી ફ્રાય થઈ જાય એટલે કે થોડુંક કલર આવી જાય પછી આપણે બીજી બાજુ ફેરવીશું અને થોડુંક પ્રેસ કરીશું, અને લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર તેને સરખું એવું ફ્રાય થવા દેશું. જ્યાં સુધી તેનું ઉપરનું લેયર મસ્ત ક્રિસ્પી ન થાય ને ત્યાં સુધી ફેરવતા જવાનું અને આ રીતે કરતા જવાનું છે. એકદમ સરસ એવું ક્રિસ્પી લેયર થઈ જશે એટલે મજા આવશે ખાવાની. હવે અને ઘીમાં જે ફ્રાય કરીશું ને તેનો તો ટેસ્ટ જ ગજબનો આવે છે, જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે તેને સર્વ કરી લેશું. તો તેના માટે આપણે એક પ્લેટ લઈ લેશું. તેમાં મેં રગડો સૌથી પહેલાં એડ કરેલું છે, સાથે 2 પેટીસને એડ કરી દેશું, અને ત્યારબાદ ઉપર ખાટી મીઠી એવી ખજૂર ગોળ અને આંબલીની ચટણી આપણે એડ કરી દેશું, સાથે ચાટની ચટણી પણ એડ કરી દેશું. તીખી ચટપટી એવી આ ચટણીઓ બનાવવાની છે, બહુ જ ટેસ્ટી લાગશે. સાથે તમે લસણવાળી ચટણીનો પણ એડ કરી શકો છો, મેં હજી નથી કરેલી. હવે આપણે તેની ઉપર ડુંગળીને એડ કરી દઈશું, ત્યારબાદ સેવ એડ કરીશું. ઉપરથી મેં સ્પેશિયલ રગડાનો મસાલો એડ કરેલો છે, જે મેં અગાઉ એક પાપડી રગડા ચાટની રેસીપી શેર કરેલી ને તેની સાથે મેં તમને તેની રેસીપી પણ શેર કરેલી છે, મતલબ બતાવેલો છે. ઉપરથી સેવ, દાડમના દાણા, તમે ક્રંચ માટે મસાલા સિંગ અને જે બુંદી આવે છે મસાલા એ પણ એડ કરી શકો છો, તેનો પણ ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તો એક વખત જરૂરથી આ તીખો, ચટપટો અને ફ્લેવરફુલ એવો આ રગડો જરૂરથી ટ્રાય કરજો. અને આ પેટીસમાં જે ઘીની ટેસ્ટ આવે છે ને રગડા સાથે, તે ખાવાની મજા જ આવી જાય તેવો છે. તો જરૂરથી રેસીપી ટ્રાય કરજો અને કમેન્ટ જરૂરથી કરજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી. તમારી કમેન્ટથી મને મોટિવેશન મળશે, અને જો સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.